બાકી બીજું કોઈ નામ તો ઋષિ મુનિએ વેદ શાસ્ત્ર બધું લખ્યું પણ સંતોએ હાવ ટૂંકું કર્યું નકર અભણ માણસ હોય એ કેમ ભક્તિ કરીએ હાલો જેને જ્ઞાન છે પ્રથમ એવો જમાનો હતો જે સિસ્ટમ હોય જે નાત જાતના વાળામાં હતા ને એમાં બ્રાહ્મણને જ ભણવાનું થયું બાકી કોઈ ભણી ના અથવા ક્ષત્રિય બ્રાહ્મણ તો બીજા બધા ભણતો ભક્તિ કરવી તો કેમ વાંચવાનું હોય વાંચીને જે ભક્તિ થતી હોય તો એ કેમ થઈ આવ્યા પણ સંતોએ કેવી દયા કરી એક એક શબ્દ સાખીમાં આખો વેદ શાસ્ત્ર જેનો નિચોડ આવી જાય આમાં કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર પાંચ ઇન્દ્રિય વંશ કરો તો આપે દાસ કર્યું કબીર સાહેબ એમ કહી દીધું તો તુલસીદાસે કહ્યું પરધન પથ્થર સમાન પરિસ્ત્રી માત સમાન એટલું કહેતા હરિ ન મળે તુલસીદાસ કહ્યું એટલે આ ટૂંકા ટૂંકા શબ્દમાં આખો સમજાવ્યું તો આ કેવી રીતે એક સાખીમાં એમ કીધું કે નામ સમૂળ કોઈ નહીં જપ તપ તીરતીઓ નામે પાતક સૂકી નામે નાશે તો કે રામ નામની ઔષધિ ખરી ખતથી ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય તો જે આ નામ હે પ્રથમ જે કુંભારામ બાપુ માલતા હાવ અભણ કુંભારામ બાપા અભણ માલધારી માલચારા અભણને પ્રેમ સાહેબ ગુરુ મળી ગયા અને પોતા ઉપદેશ લઈ લીધો આપણે સંત પરંપરા ઋષિ પરંપરા બધું નીકળ્યું કેમાંથી ગુરુ ઉપદેશમાં જેને ગુરુ મળ્યા અને એને ભજન કર્યું ને એનામાંથી ઉત્પન્ન થઈ આ રામ નામની ઔષધિ કીધું વાલ્મીકી ઋષિનો આવે ને લૂંટારો લૂંટતો તો મારી નાખતો હતો તો એ તો ભણેલ ન જોઈએ ને આપણે પાકી ખબર કેવી લૂંટતો હતો જંગલમાં રહેતો હતો પણ નારદ મુનિ મળ્યા એને કે ભાઈ આ તું બધું તારે ભોગવવું પડશે તો પૂછી આવ્યું કે ઘરે બધે પોતે પૂછવા ગયું ઘરના કીધું પછી નભાળવા એ તમારી ફરજ બને તમે હક નીતિનું કમાઈને આવો તો ભલે ને ચોરી લૂંટ કરો તો બને અમારે કાંઈ ભોગવવાનું થતું નથી એટલે પોતે આવીને આ ઉપદેશ લીધો એટલે બધું ઉલટા નામ જપા જગજાના વાલ્મીક બે બ્રહ્મ ઉલટ સુલટની સાધના વાણીમાં બધા આવે આ સન્માન કીધું એને તો એ કે બ્રહ્મ સમાન બ્રહ્મ એટલે જે પરમાત્મા સંસ્કૃતનો શબ્દ બ્રહ્મ એટલે જેનાથી મોટું કોઈ એક બ્રહ્મ બ્રહ્મ એટલે બ્રહ્મા બ્રહ્મ એ રહ્યું એનાથી મોટો એ બ્રહ્મ સંસ્કૃતનો શબ્દ પછી એનાથી મોટું કાંઈ નથી તો એ સમાન બની ગયા કેવા અભણ માણસ લૂંટ કરવાવાળા જેમ કુંભારામ બાપાએ કીધું ને ઘડી ઘડી પલ પલ દર્શન થાય કર્યા કર્મ જ્યાં કર્મ મટી જાય એનો પુરાવો એ લૂંટારો માણસ તો કર્મ મીટ્યો હોય તો એવડો મહાન પછી એના આગલા જન્મની ખબર હોય કે માનસ પુત્ર ભરમાજી હા કંઈક નવ માનસ પુત્ર એવું કંઈક શાસ્ત્ર હોય ને એમાં એ નવમાં માયલો પોતે ભાઈ ક્યારે ખબર પડી કે નારદ મુનિ ગુરુમાં મળ્યા ઉપદેશ દીધો ને આ ધ્યાન કર્યું અંદરથી ઉત્પન્ન આ ધ્યાનમાંથી ઉત્પન્ન થતા જ લખાણું વેદ શાસ્ત્ર પુરાણ ગીતાજી એ કેમાંથી ગયા અર્જુનને કૃષ્ણ ભગવાન એ કે તું તારા અંદર આ કે નહીં જોયું આ તારા અંદર જો હું તને દિવ્ય દ્રષ્ટિ જોયું ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાણું ત્યારે પોતાને ખબર પડી કે આ મામાનો દીકરો નથી આ તો ભગવાન મામા કોઈ ના ત્યારે ખબર પડી ત્યારે પછી પોતે આ બધું જે કાંઈ કપછટ હતી બધું મૂકી દીધું નકર આખો યુદ્ધ કરવા માટે બધું પૂછે ને કરમ હું ધર્મ હું નડે હું આ તે એવા તો 18 અધ્યાય એના જ ત્યાં કયું કરમ નડે કયું કરમ ન નડે હું નડે એમાં જ પછી એમ કીધું તમે કયો તો પછી છેલ્લે હું કીધું કૃષ્ણ ભગવાન મારે શરણે આવી જાય બધામાં છોડા પછી એમાં ગીતાજી એમ સહધર્મ ગુણ ન હોય ને કાંઈ તો સહધર્મ એટલે પોતાનું સ્વધ્યેય આપણે કહીએ ને ગીતાજી ઉપર એટલે સ્વધ્યેય પોતાનો ધ્યેય હું સહધર્મ એટલે પોતાનું ધર્મ હું આપણે સહધર્મ કહી એટલે કેવું થાય કે ભાઈ અમારે રબારીનું ધર્મ હું કે તારણનું ધર્મ હું આયરનું ધર્મ હું ગરબાનું ધર્મ એમ નહીં ખુદ માણસનો ધર્મ હું એટલે એ ધોરણભાઈ જેસલને એમ જ કહ્યું કે પાપ તારું પડકે જળજે ધર્મ તારો સંભાળ એને એમ ન કીધું તું દરબાર છો તારો હું ધર્મ છે મેં કીધું દરબાર ધર્મ તારો એટલે પોતાનો શું ધર્મ પરમાત્મા પોતાની અંદર રહેલે એ પ્રગટ કેવી રીતે થાય કે આ ભેદ બતાવવાળા ગુરુમાં જ મળી જાય ઈશ્વર બારટાએ પિતાંબર ભટ્ટને મારવા જ ગયા હતા પણ જો એક ઉપદેશ દઈ દીધો તો ઈશ્વર પરમેશ્વર થઈ ગયા આપણે જોઈએ તો ભણેલ નહીં હોય કવ હોય છે કે ને જે કવિતા હોય પણ ભણેલા નહીં હોય પણ હરિયસ લખી એ કેવા મત આ માથે એટલે આ ખીમ સાહેબ એટલે વાણી કે સંતોભાઈ ફેરવો નામની માથે નામ ક્યું ગયા ગુફત નામ એક કડી એક સાખી કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન થાય
આદિ નામ ગુપત છે જાણે એટલે ગુપત નામ શું હોય કે પોતાના ઘટમાં જ ગુરુ મહારાજ પોતાના ઘટની અંદરની વસ્તુ જ બધી ઓળખાવે, પોતાના ઘટની અંદર ક્યાં વસ્તુ ક્યાં રહી છે એ જ ઓળખાવે. ગુરુ મહારાજ આખી બધું પરમાત્મા અંદર, પરમાત્મા ઘટ્યા કેમ બધું અંદર, એની બધી રીતભાત સમજાય. એટલે આદિ નામ જે ગુપત કહે એ એટલે એ નામની માળા ફેરવો તોય કે કટે જન્મ જાય. આ જન્મનો એક જંજાર થઈ પડ્યો ને, સંતોએ જેના અનુભવ હોય એ સંતો એમ કહે કે આ 84 લાખ બહુ ઓમ કે હું નંજરે જોયું આ રોડ ઉપર ક્યાંક એક્સિડન્ટ થયો ને કોઈક ભાઈ એવું જોયું છે કોઈ હોય એક્સિડન્ટ થયું હતું ભાઈ કેમ કે નંજરે જોયું. એમ સંતોને દિવ્ય દ્રષ્ટિથી એ બધું દેખાય કે ખરેખર માણસ હાજુ માંદું થાય તો 108 આવે બરાબર ફોન કરો. બાકી ઢોર બીજા 84 લાખ જીવ ક્યાં ક્યાં પડ્યા હોય જંગલમાં પડ્યા એના કાંઈ કોઈ કાંઈ એનો સજા જ ભોગવવાનો. એટલે સંતો એમ કે આ બધા ઉત્તમ મનુષ્ય અવતારે અને આ જંજાળ છે જો એ મટાડવું હોય તો ફેરવો નામની મારે. કયું નામ કે જે આ ગુરુગમનું નામ છે. અને આનાદિનું કોઈ એક સંપ્રદાયનું એક ધર્મનું કે એક ગુરુનું નથી, પરંપરા એમને વહી આવે. આપણે કહીએ ભાઈ રામ નામની વાત આવી તો રામ ન હતા તે દી એની બધી પેઢી જુઓ એના દાદા જુઓ રાજા હરિશ્ચંદ્ર એ કેનું નામ લેતા એના દાદા હે રામ. એ આખી રઘુકુળ પરંપરા રઘુ રાજા જેનો રઘુ નામથી રઘુકુળ સર થયું તો એ કેનું નામ ભાઈ? તો જે આ હે નારદ સારદ શિવ સંસ્કારથી નિશ્ચિત નામ ઉચ્ચાર ખબર વિના ખાલી ક્યુ ખોતા 21,000 રટીલે મન રામ નામ રણુતારા આની વાત. એટલે કીધું આ નામની માળા ફેરવે તો આ જન્મનું જંજાળ મટી જાય. જેને જેને ફેરવી એને મીરાબાઈ લઈ લ્યો, નરસિંહ મહેતા લઈ લ્યો, આ કુંભારામ વાઘ ચારતા ચારતા જો ગુરુમાં મળી ગયા પોતે આ ભજન કર્યું કવડું અને એ હાવ કેવડું સાદું જીવન જીવી ગયા. નટાણે કવડી બધી પબ્લિક 8-10 હજાર પબ્લિક કુંભારામ ત્યાં હમણાં 6 તારીખે કુંભારામ બાપાની નિર્વાણ તિથિ આવી માણસ હમાતું નથી. નકર એ હું માલ કરી હતા માલ ચાલતો ભજન કરતા બસ એક રેક ટેક મારે ખેટો બોકડો ખાટકીને દેવાનું આ જ વાત. પણ એટલે આ સંતો એવું સમજો અભણ માણસ હોય કાંઈ ખબર ન પડતી હોય એ માણસ પરમાત્માને પામી શકે એમ કહેવાનું થાય. એ માણસ પરમાત્માને પામી શકે જો ગુરુમાં જ મળી જાય ઉપદેશ મળી જાય. એટલે કીધું ફેરવા નામની માળા કટે જન્મ જંજાળ. એટલે કીધું ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરો ઘટ વિતરણ જો ભગવાન ઘટની અંદર પણ જે આ મોહરૂપી તાળું ત્યારે થાય આવી રીતે આપણે ભજન કરીએ. પછી બીજી કડીમાં કહ્યું કે આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પરતારા એ ગંગામાં અખંડ નાઈ લો મતનામ નદી નારા. તો જે ભજન કરવાની રીત બતાવી પોતાના અંદર જ છે ઈંગલા પિંગલા સૂક્ષ્મ. આ ગંગા જમના સરસ્વતી જેમ ઋષિમુનિએ બહાર બતાવી એ ગંગા હે જમના હે સરસ્વતી. સરસ્વતી એમ કે દેખાતી નથી એટલે બે મટીને એક થઈ જાય સૂક્ષ્મ. તો કે આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પરતારા આ ગંગા અખંડ નાઈ લો મતનામ નદી. પછી કીધું આ કાયમાં બુદ્ધિ સમુદ્ર ચલે નાવ ચોજારા. આ નાવમાં હીરા માણે ખોજે ખોજનાર. હવે જે આ માણા બધું ન આ વહેલું હોય આ વહેલું હોય ને લીધા લીધા વગરનું કુંભારામ બાપા જે સંપ્રદાય પોતે સંપ્રદાય એટલે ઓળખાણ ઓળખાણ થાય. આપણે કેમ બાપ દાદાને ઓળખાણ કે ભાઈ તમે રબારી તો કેવા રબારી તો તમે ગોપા રબારી તમે ગઢવી કેવા ગઢવી તન પાડા ને કે ઓળખાણ હે ને નગર ક્યાં અલગ હે. એવી રીતે સંપ્રદાય ઓળખાણ ક્યાંથી તમે ઉપદેશ લીધો તમે કઈ ગુરુ પરંપરા હે તો એની ઓળખાણ. તો પોતે કેવી રીતનું બુક કર્યું કે 1 રૂપિયો દાન દક્ષિણા લેવું આ લીધા લીધા વગર ને આપણે બધા જે ક્યાંય લીધા લીધા વગરનું કાંઈ થતું નથી કાંઈ પણ કરી તો એ ટેક બતાવ્યું કાંઈ દાન દક્ષિણા લેવીને એમને જ્ઞાન થાય. તો ચરણે દર્શન કરવા આવે ઉપદેશ લેવા આવે ને તો એનું નારી એ ન લે એ બીજો લઈને જાય કવડું નકર તો એની કિંમત થાય ને તો જ આ અનમોલ કહેવાય ને. આ આવી વસ્તુ આવી રીતે અને આવી રીતનું ચાલુ કર્યું અને એટલે 5-6 હજાર માણસ આ લાભ લે. તો આવી રીતનું જેને મળી જાય પણ હવે તોય પબ્લિકની બુદ્ધિ કંઈક થતી હોય ને કે એમ થોડું ભગવાન મને અઘરું રહ્યું એ બધું કરું. અઘરું કોઈ પણ નિયમ બતાવે ને કે તમારે વહેલું 4 વાગે ઉઠી નાઈ પછી દેવા બધી કરવા તો એ બધું માણસ કરે એમ કે ભાઈ તમારે કાંઈ નથી કરવાનું મોટું જોઈને બેસી જાય ત્યાં અને કરો ભજન પરમાત્મા પ્રગટ થાય. ઓમાં ઓલું રહ્યું ખાલી પ્રતિક છે. મીરાબાઈ કેટલા ટાઈમે કર્યું પણ જ્યારે પોતાની માસીને અહીંયા ગયા ને માસીએ કીધું કે મેં ઓલું બધું ભગવાન પ્રત્યે પ્રેમ થકા એ સાચો ઘટમાં હતા એ મેં સાંભળ્યું પણ આવું ઘટમાં બતાવો કોઈ મળે તો મને મળ્યા મન માને તો જો ઓલો બૂટ આનતા થાય બજારમાં એ છે મારા ગુરુ લે. ગુરુ એવા હોય ગુરુ કાંઈ આડમવાળા વાળા ન હોય. હવે બૂટ આનતા હતા એને આ રાજકુમાર એ ક્યાં ભેગું પણ એને માહી કહ્યું કે આ છે ગીધા હું
એમાં કુંભારામ બાપા વાઘ ચારતા હોય તેથી દરબારું બધા ખૂબ પ્રજાપતિઓ બધા જોઈ ગયા કે ભાઈ આ વાઘ ચારે પણ આના આગળ કંઈક લેવા જેવું માલ ચારે અને લીધું તો કામ થઈ ગયું ને. તો હવે લેવું ને અભણ માણસે લઈ શકે ને. નામ સન્માન ઉપદેશ મળે તો એ ભજન કરીને કામ કરી કેમ કે આત્મા એક પવિત્ર છે. બાકી તો ગોરખનાથની વાણી હે ને તમને ફૂલ ચડાવું ચોખા ગમરે બદલે હવે કે તમને દૂધ ચડાવું ચોખા થાય તો એ વાસુડે બદલે એ બધી કળીમાં એવી રીતનું જાય ભાઈ હું તમને ચોખ્ખું હું ચડાવું તો આ ભાવ ચોખ્ખો અને પરમાત્મા રહ્યો છે ભાવ ફેલાયથી થઈ જાય એવું. અને એમ કીધું બુદ્ધિ સમુદ્ર પણ બુદ્ધિ લડાવે તો કૃષ્ણ ભગવાન ગીતાજીનું નામ પડ્યું ના પાડ્યું કે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા બુદ્ધિ મૂકી દો ને શરણે થઈ જાય તો એ માણસનું કામ થઈ જાય. એટલે કીધું આ કાયમમાં બુદ્ધિ સમુદ્ર ચલે નાવ સરદાર. આ નાવમાં હીરા માણેક ખોજે ખોજે ના હીરા માણેક છે પોતાની અંદર એક એક શબ્દ શ્વાસ છે હીરા માણેક એ જે ખોજો વાળા એ ખોજ પછી ચાલે કીધું સમરણ કરી લ્યો પ્રાચીર કરી લે ચિત્ત મૂકી દે ચાલ. ખીમ સાહેબ કે ગુરુ ભાણ પ્રતાપ હરદમ બોલે પ્યાર હરદમ હરેક શ્વાસ શ્વાસે બોલે સદગુરુ મહારાજ.